આવનારા સમયની અંદર જો આપણને માર્કેટમાં થોડાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, તો કયા એવા પોકેટ્સ છે કે જ્યાંથી હવે અહીંયાથી રોકાણ કરવા માટે કે ખાસ કરીને થોડાક લાંબા સમયના રોકાણ કરવા માટે અહીંયાથી આપણે ધ્યાનમાં રાખવા જોઈએ? નીરજજી, એકચ્યુઅલી તમે જોવા જાઓ તો અગર તમે હિસ્ટ્રી જાઓ યા કન્ટ્રીઝ જાઓ જ્યાં જીડીપી ગ્રોથ એટલો સારો આપણો જે આપણો થવાનો છે, આપણો વી આર ગોના બી આપણે એકચ્યુઅલી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી થવાના છે બાય 2027 સુધી. તો હવે તે અગર જો તેવું તમે બીજી કન્ટ્રીમાં જો જ્યારે એવું ચઢાવ આવેલો હતો, તો બેન્કિંગ ને ફાઇનાન્શિયલ કંપનીઝ બહુ સારું કીધેલું હતું. ને તે અમને આજની તારીખમાં આપણને તે બહુ સારો લાગે છે, કારણ કે જોવા જાય તો પિછલા ખાસા ટાઈમથી આ સેક્ટર એકદમ પરફોર્મ નથી કીધો. ને આપણને લાગે છે કે બીકોઝ ઓફ સર્ટન રીઝન્સ પરફોર્મ નહીં કીધેલો હતો. એક તો ઓબ્વિયસલી ઇન્ટરેસ્ટ રેટ હાઈક જે ચાલુ હતા, પછી જે હમણાં આરબીઆઈ લિક્વિડિટી કમ્પ્રેસ કરી કાઢી છે સિસ્ટમમાં, કે એ લોકોને ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાનું છે. તો વન્સ આ થોડા લૂઝન અપ થશે તો તે સેક્ટર બહુ સારો કરશે. તો તે તો એક ગિવન સેક્ટર છે. ને બીજું એઝ આઈ સેડ કે આપણું જે કન્ઝમ્પશન સ્પેસમાં બી છે, ત્યાં બી તમને સિલેક્ટિવલી ત્યાં હવે એન્ટ્રી કરવી જોઈએ, જેમ જેમ કરેક્શન દેખાતા ત્યારે. કારણ કે આપણને એવું લાગે છે કે ત્યાં આફ્ટર અ કપલ ઓફ ક્વાર્ટર્સ ગ્રોથ ખાસો સારો હોવો જોઈએ, કારણ કે તે જે એક સેક્ટર છે જે જીડીપી જો પુલ કરે ઉપર, તો તે આપણને સારું લાગે છે. અને ત્રીજું જે મેં તમને બોલ્યું કે અગર જો બજેટ ટ્રાન્સફોર્મેટરી હશે તો કેપેક્સ સ્પેન્ડ થશે, ઇન્ફ્રા સ્પેન્ડ થશે, તો તે સેક્ટર તમે તે રિલેટેડ સેક્ટર છે, ડિફેન્સ સ્પેન્ડ થશે, તે સેક્ટર તમે જોશો રિલેટેડ, તો ત્યાં બી તમને જો ઓપોર્ચ્યુનિટી દેખાય તો ત્યાં તમે એન્ટ્રી કરી શકો છો.